तेरा तुझको अर्पण महुआ પોલીસે 10 લાખ કરતા વધારેના સોનાના દાગીનાના શોધખોળ કરી મૂળ માલિકને સોંપવામાં આવ્યા। રાજુલાના રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા જે મહુવા જૂના દાગીના લઈને મહુવા નવા દાગીના લેવા આવી પહોંચ્યા હતા, ત્યારે બસ સ્ટેન્ડે ઉતરીને રિક્ષા બંધાવી સોની બજારમાં પહોંચતા તે દાગીના ભરેલી બેગ રિક્ષામાં ભૂલી જતા તે તાત્કાલિક મહુવા ટાઉન પોલીસનો સંપર્ક કરતા ટાઉન પોલીસ દ્વારા તાત્કાલિક રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી। રિક્ષા ડ્રાઈવર જે ઇકબાલ અગવાનને પણ ખબર ન હતી કે આ રિક્ષામાં 2 સોના ચાંદીની બેગ પડેલી છે। જ્યારે પોલીસે તેની સંપર્ક કરતા રિક્ષા પોલીસ સ્ટેશન બોલાવી તપાસ કરી ત્યારે ખબર પડી કે આમાં બેગ પડી છે। ત્યારે આ સોના ચાંદીની બેગ મૂળ માલિકને પોલીસ દ્વારા સોંપવામાં આવી છે। મહુવા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી। આજ રોજ એટલે કે તારીખ 10 નવેમ્બર 2025 ના રોજ રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા માટે રાજુલાથી મહુવા ખાતે આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે પહોંચેલ હોય। એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મહુવા ટાઉન પીઆઈ તથા તેમની સમગ્ર ટીમને આ બનાવની જાણ થતા તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને 30 મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે। આ સમગ્ર મુદ્દામાલની કિંમત 10 લાખ રૂપિયા છે, જેમાં 10 લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામાલ મહુવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન 30 મિનિટ્સ અરજદારને પરત આપવામાં આવેલ છે। ના, રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નહોતો, એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બેગ એના ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દામાલ છે એ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારને પરત આપવામાં આવેલ છે। હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી, મારું નામ હર્ષદભાઈ ડી વાજા, અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ। અમે હું રાજુલા રહું છું અને અમે ત્યાંથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુવા દાગીના નવા કરાવવા માટે આવ્યા અને એ જે દાગીના હતા એ ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રિક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે। એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રિક્ષાવાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે અમને આટલો કિંમતી સામાન પરત આપ્યો। હું રિક્ષાનું ભાડું કરવા સોની બજારે ગયો હતો, એ ભાઈનો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો, મને કાંઈ ખબર નહીં। મહુવા પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો તો પછી રિક્ષામાંથી થેલો એ ભાઈને આપી ને મહુવા પોલીસ સ્ટેશનમાં આવ્યો। બરાબર।